અમેરિકામાં સોશિયલ સિક્યુરિટી સિસ્ટમને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. જો કદાચ ન ખબર હોય અમેરિકામાં રહેતા ભારતીયોને તો જાણી લેવો. સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનના પૂર્વ મેનેજર ડોક્ટર એડ વેઇડે ગંભીર આક્ષેપો કરતા દાવો કર્યો છે કે એજન્સીની અંદર એવી વ્યવસ્થાકીય ખામીઓ અને ગેરરીતિઓ ચાલી રહી છે જેમના કારણે ઘણા લોકોને સમયસર પોતાના કાયદેસરના લાભ મળવા જોઈએ તે મળવામાં મોટી મુશ્કેલીઓ પડી રહી છે. જો કે આ તમામ દાવાઓ તેમના વ્યક્તિગત નિવેદનો અને આક્ષેપો પર આધારિત છે અને જે સંભવિત એજન્સીઓએ આ આરોપને સત્તાવાર રીતે સ્વીકાર્યો જ નથી. ડોક્ટર વેઇરના જણાવ્યા અનુસાર સોશિયલ સિક્યુરિટી, મેડિકેર અને મેડિકેડ જેવા મહત્વપૂર્ણ લાભો મેળવવાની પ્રક્રિયા અગાઉ કરતા વધુ જટિલ બની ગઈ છે. તેમનો દાવો છે કે મીડિયાથી લઈને અનેક રાજકારણીઓ સુધી ઘણા લોકો એજન્સીઓના વાસ્તવિક આંતરિક કામકાજથી સંપૂર્ણપણે અજાણ છે અને તેથી સામાન્ય નાગરિકોને પડતી મુશ્કેલીઓ પૂરતી ચર્ચામાં આવતી નથી. તેમણે સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનના વાર્ષિક અંદાજે $7 બિલિયન સંચાલન ખર્ચનો ઉલ્લેખ કરતા કહ્યું કે એજન્સીઓનું બજેટ સરકારી ખર્ચની સરખામણીમાં ખૂબ ઓછું છે. તેમ છતાં તેમના મતે તાજેતરમાં કોંગ્રેસ સમક્ષ રજૂ કરવામાં આવેલી કામગીરીની વિગતો અને વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે મોટો તફાવત ઊભો થયો છે. ડોક્ટર વેઇરે ખાસ કરીને ગ્રાહક સેવાના આંકડાઓ અંગે સવાલ ઉઠાવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર સત્તાવાર રીતે ઓફિસમાં રાહ જોવાનો સમય ઘટ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ હકીકતમાં ઘણા લોકોને અપોઇન્ટમેન્ટ મેળવવા માટે ઘણા કલાકો અથવા તો દિવસો સુધી રાહ જોવી પડે છે. તેમના મતે ઘણા કિસ્સાઓમાં લોકોને અપોઇન્ટમેન્ટ વગર ઓફિસમાં પ્રવેશ પણ આપવામાં આવતો નથી. ફોન સેવા અંગે પણ તેમણે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમના દાવા પ્રમાણે હવે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો વધુ ઉપયોગ એટલે કે AI નો વધુ ઉપયોગ થવાને કારણે કેટલાક લોકો પોતાની સમસ્યાનો યોગ્ય જવાબ મેળવ્યા વગર જ કોલ સમાપ્ત થઈ જતો હોવાની પણ ફરિયાદ કરે છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે કેટલીક વખત કોલ સેન્ટરના કર્મચારીઓને જટિલ સોશિયલ સિક્યુરિટીના નિયમોની પૂરતી તાલીમ ન હોવાને કારણે લાભાર્થીઓને ગૂંચવણભરી અથવા તો ખોટી માહિતી મળી શકે છે. પૂર્વ મેનેજરે વધુમાં જણાવ્યું છે કે લોકોને હવે જે ઓનલાઈન સેવાઓનો વધુ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે. જો કે તેમના મતે કેટલીક જટિલ પરિસ્થિતિઓમાં માત્ર જે ઓટોમેટિક સિસ્ટમ જે છે તે પૂરતી સાબિત નથી થતી. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો મેડિકેર પાર્ટ બી સંબંધિત કેટલીક પરિસ્થિતિમાં વ્યક્તિની નોકરી અથવા તો અન્ય હેલ્થ ઇન્સ્યોરન્સની વિગતો ધ્યાનમાં લેવી જરૂરી હોય છે. તેમનો દાવો એવો છે કે જો યોગ્ય માર્ગદર્શન ન મળે તો કેટલાક લોકોને આવશ્યક ખર્ચ પણ ભોગવવો પડી શકે છે. આ ઉપરાંત તેમણે સોશિયલ સિક્યુરિટી ટેક્સની મર્યાદા અને ભવિષ્યમાં લાભો પર પડનારી અસર અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમના મતે જોઈએ તો હાલની જે કર વ્યવસ્થા અંગે કોંગ્રેસમાં વધુ ગંભીર ચર્ચા થવી જોઈએ, કારણ કે લાખો અમેરિકનો અને ભારતીયો આજે પણ મુખ્યત્વે સોશિયલ સિક્યુરિટી ચેક પર નિર્ભર છે અને તેમના જોઈએ તો તેમાં કોઈ પણ ઘટાડો તેમના જીવન પર સીધી અસર કરી શકે છે. ડોક્ટર વેઇરે પોતાના અનુભવના આધારે એવો પણ દાવો કર્યો છે કે તેઓ અનેક લોકોને તેમના અટકાયેલા જે અથવા તો બાકી રહેલા લાભો પાછા આપવામાં માર્ગદર્શન આપે. તેમણે એક ઉદાહરણ આપતા એવું જણાવ્યું છે કે તાજેતરમાં એક મહિલાને હજારો ડોલરના બાકી લાભો મેળવવામાં મદદ કરવામાં આવી હતી. જો કે આવા વ્યક્તિગત દાવાઓની જે સ્વતંત્રતા પુષ્ટિ હોય તે ઉપલબ્ધ ક્યાંય હોતી નથી. ચર્ચા દરમિયાન એક દર્શકે SSDI લાભો સંબંધિત પ્રશ્ન પૂછ્યો હતો. તેના જવાબમાં સમજાવવામાં આવ્યું હતું કે જો કોઈ વ્યક્તિને SSDI માટે મંજૂરી મળી હોય તો અને તેમના રેકોર્ડ પર માત્ર બાળકનો સમાવેશ થતો હોય તો નિશ્ચિત શરતો હેઠળ તે બાળક પણ સોશિયલ સિક્યુરિટી લાભો મેળવવા માટે પાત્ર બની શકે છે. આ સમગ્ર મુદ્દો હાલમાં સોશિયલ સિક્યુરિટી સિસ્ટમની કાર્યક્ષમતા, ટેકનોલોજીના વધતા ઉપયોગ અને લાભાર્થીઓને મળતી સેવાઓની ગુણવત્તા અંગે નવી ચર્ચા ઊભી કરી રહ્યો છે. જો તમે સોશિયલ સિક્યુરિટી SSDI, SSI અથવા તો મેડિકેરના લાભાર્થી હો, અમેરિકામાં ગુજરાતી છો, ભારતીય છો, વૃદ્ધ છો
તો તમારા રેકોર્ડ, નોટિસ, સત્તાવાર માહિતી સમયસર તપાસતા રહેવું જોઈએ અને કોઈ ગૂંચવણો હોય તો સીધો સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનનો સંપર્ક કરવો સૌથી વધુ સુરક્ષિત રસ્તો ગણી રહ્યા છે.